أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والسماء ذات البروج واليوم الموعود وشاهد ومشهود. قتل أصحاب الأخدود النار ذات الوقود إذ هم عليها قعود وهم على ما يفعلون بالمؤمنين شهود. وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد. آمنت بالله صدق الله العظيم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایہا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. اللہم صلی علی سیدنا مولانا محمد وعلی آل سیدنا مولانا محمد مبارک وسلم. صلاۃ والسلام علیک یا رسول اللہ صلی اللہ تعالی علیہ વસલ્લમ. સૌથી પહેલા તારીફ અલ્લાહને કરીએ. બાવાએ પોતાની કિતાબના અંદર સૌથી પહેલા તારીફ અલ્લાહ રબ્બે ઝુલ જલાલ જલ્લે જલાલહુની તારીફ કરી છે, રબની તારીફ કરી છે કે તમામ હમ્દ વ સના ફક્ત અલ્લાહ પાક માટે છે, જે તમામ જહાનનો પરવરદિગાર છે. લાખો કરોડો દરૂદ વ સલામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાક આલ મુબારક પર. પીર મશાયખ બાવા પોતાની કિતાબના અંદર લખે છે કે હુકુકુલ્લાહ તથા હુકુકુલ ઇબાદ. મોમિન અલ્લાહ જલ્લે જલાલહુની કિતાબ કુરાન અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નતની પેરવી કરે છે તથા ચારે ખુલફાએ રાશિદીન રદિયલ્લાહુ તાલા અન્હુ તેમજ અલ્લાહ જલ્લે જલાલહુની કિતાબ કલામે પાક અને સુન્નતની પેરવી કરનાર તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ તાબેઈન તબે તાબેઈન થી મોહબ્બત રાખે છે અને એહતરામ પણ કરે છે. અને સાથે સાથે અલ્લાહ પાકની કિતાબ અને સુન્નતની પેરવી કરનાર તમામ આલિમે દીન અને દરેક મોમિન મુસલમાનથી મોહબ્બત રાખે છે અને ઇજ્જત પણ કરે છે. દરૂદ પાક પઢી લો. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદિના મૌલાના મુહમ્મદ વ અલા આલી સૈયદિના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ. સલાત વ સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. હવે આજનું એક બયાન છે ઈમાન ભાગ 2. પીર મશાયખ બાવાની કિતાબ ઈમાન ભાગ 2, બયાન નંબર છે 1940. હવે આ બયાનથી આપણે બહુ ઇબ્રત હાસિલ કરવાની છે. અલ્લાહનો ખોફ આવી જાય જો સદક દિલથી ઓફળશો, ધ્યાનથી પોતાના દિલના અંદર અલ્લાહનો ખોફ આવી જાય. આજ દુનિયાના અંદર કઈ લોકો પીર મશાયખ બાવા પોતાની કિતાબના અંદર લખ્યું છે કે ઇન્સાન ધોકાના અંદર છે, ઇન્સાન ધોકામાં છે. આપણે ગમે જેટલો ફખર કરતા હોઈએ કે દુનિયાના અંદર હું કંઈક છું, બાકી આપણે કોઈ ચીજ નથી. આપણે ગુનેગાર છીએ, ડગલે ને પગલે આપણે ગુનેગાર છીએ. બેશક અલ્લાહથી દુઆ કરીને હોરો
અસ્તગફાર પઢીને હુરો. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી ઝંબી વ અતૂબુ ઇલૈહ. અલ્લાહથી અસ્તગફાર કરો, માફી માંગો. આપણા દિવસે જે બી ગુનાહ થયા હોય અલ્લાહ તાલા અસ્તગફારના જરિયેથી અલ્લાહ તાલા આપણી તોબાને કબૂલ કરે અને આપણને માફી આપી દે. સૌથી પહેલા અલ્લાહને એ બંદો પસંદ છે કે સૌથી માફી માંગે કે અલ્લાહ મારાથી કોઈ સગીરા કબીરા ગુનાહ થયા હોય તો યા રબ્બુલ આલમીન તું બક્ષવા વાળો બી છે. તને કોઈ પૂછવા વાળું નતા કે યા મૌલા બંદાને શા માટે તું બક્ષી દીધો. તું હર ચીજ ઉપર કાદિર છે. યા અલ્લાહ તું મારા સગીરા કબીરા ગુનાહ માફ કર અને યા અલ્લાહ તું મને બક્ષી દે. હર હંમેશ માટે આ દુઆ કરીને રાતના સમય હુરો. બેશક અલ્લાહ તાલા ગુનાહોની માફી આપી દેશે. હવે આપણે પીર મશાયખ બાવાની કિતાબથી પઢીએ. બાવા કિતાબના અંદર લખે છે કે કબરનું મૈયતને ભીસવું, અલ્લાહના બંદાને કબરમાં દફન કર્યા બાદ એ બંદાને દબાવવું, ભીસવું એ કબરની હકીકતની વાત છે. દુનિયાનો ઇન્સાન તો એને જોડી નથી શકતો. તો એ બાવાને બયાન લખ્યું છે. सुनो जाबिर रजी अल्लाह अन्हो रे कहिए ये हदीस है कहते नबी जी ने लहिए कि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने मुबारक हदीस हजरत जाबिर अंसारी रजी अल्लाह ताला अन्हो फरमाई રહ્યા છે. નબીના સહાબી હતા. અંસારી કોંડોલના હતા, મદીના શરીફના હતા, જેમનું નામ જાબિર રજી અલ્લાહ તાલા अन्हो છે. सो फरमुदा खातम नबी जी हो केरा कि अवर भी असहाबु सुनिया रे सवेरा. ए समये આપણા પ્યારા આકા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની આ હદીસ મુબારક ફરમાવી રહ્યા હતા. તો તે સમયે બીજા ઘણા સહાબા રદિયલ્લાહુ તાલા અન્હુ એ જગા ઉપર હાજર હતા. એ કહેતે હૈ કે નબી જી સાથે તે ચલિए जो मुबारक कदम नबी जी ने धरिए કે હજરત જાબિર રદિયલ્લાહુ તાલા અન્હુ ફરમાવે છે, સહાબી ફરમાવે છે કે અમે લોકો એક દિવસ આપણા આકા मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम ની સાથે એક કબ્રસ્તાનના અંદર હાજર હતા. હઝરત જાબિર રદિયલ્લાહુ તાલા અન્હુ ફરમાવે છે કે નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના હાથી અમે એક કબ્રસ્તાનના અંદર મौजूद હતા, હાથી હતા. કાજ સાદ બિન માજ કી મૈયત રે નમાજા આપ ખાતિમ રે સિતારે કહેવે જવાબ રે હાજા. એ વખત हजरत साद बिन माज रदियल्लाहु ताला अन्हु ની મૈયતના અંદર અમે લોકો શામેલ હતા. એક સહાબા હતા, એમનો ઇન્તેકાલ થઈ ગયો હતો. એ મૈયતના અંદર નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ બી હતા અને ઘણા સહાબા બી હાજર હતા. તો આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાછળ અમે લોકોએ હજરત સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અન્હુ ની નમાજે જનાજા પઢી હતી. સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અન્હુ ની જનાજાની નમાજ કને પઢાઈ? આપણા નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને પઢાઈ. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાછળ ઘણા બધા સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ ઉભા રહે અને સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અન્હુ ની જનાજાની નમાજ પઢી. जब साद को गोर मो धरिए रे जानो गोर ढोपने बराबर किती जब मानो. जाना हजरत साद बिन माज रदियल्लाहु ताला अन्हु ની મૈયતને કબરમાં ઉતારવામાં આવી. સહાબાઓને દફન કરવાની રીત પ્રમાણે બરાબર કબરને ઢોકી તેના પર માટી નાખી સરખી રીતે કબર બનાવી દીધી. तब गोर पर तस्बीह खाती में पढ़ाई सो सुबहान अल्लाह केरी सही ने सुनाई. ए वक्त આપણા નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અન્હુ ની કબર પાસે ઉભેલા હતા. કબર ઢોચી દીધી, કબર તૈયાર થઈ ગઈ. એ વખત નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને અલ્લાહની પાકીનું બયાન પડ્યું. સુબહાન અલ્લાહ ની તસ્બીહ બુલંદ અવાજે પઢી, જોર અવાજથી પઢી. સુબહાન અલ્લાહ કરીને નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને બુલંદ અવાજથી તસ્બીહ પઢી.
तब जाबिर है कहते मैं भी तस्वीरें किती रे आवाज पुकारने खबर ये दी थी। हजरत जाबिर रज़ियल्लाहु ताला अन्हो फरमावे છે તે સમયે મેં પણ બુલંદ અવાજે સુબહાન અલ્લાહની તસ્બીહ પઢી। ચમ કે સહાબાએ કિરામ રઝિયલ્લાહુ તાલા अन्हो मौजूद હતા। નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને આપની જબાન મુબારક થી ઉતાવળા અવાજથી સુબહાન અલ્લાહ કરીને તસ્બીહ પઢી। તો જે બી સહાબા ઉભા હતા હજરત જાબિર રઝિયલ્લાહુ તાલા अन्हो ફરમાવે છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ने આ તસ્બીહ પઢી તો હું भी ઉતાવળા અવાજથી આ તસ્બીહ પઢી। पीछे नबी जी ने तकबीर पढ़ी रे सही तब मैं भी पढ़ी बात जाबिरे कही। इना बात नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने फरी थी बुलंद अवाजे अल्लाहु अकबर ની તસ્બીહ પઢી। એક વખત શું પઢ્યું સુબહાન અલ્લાહ, બીજી વખત આપને આપણા નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ने बुलंद आवाजથી अल्लाहु अकबर ની તસ્બીહ पढ़ी। तब खातिम रे नबी जी को बात असाबो पुसाई किस काज तमो तकबीर ने तस्बीरें पढ़ाई। जाने ना बात ए समय ना अंदर जे भी सहाबाए किराम रज़ियल्लाहु ताला अन्हो हाजर था तमाम लोगोए नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने अर्ज करी आवाज आल्यो या रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम तस्बीह सुभान अल्लाह ने तकबीर अल्लाहु अकबर बुलंद अवाजे पढ़વાનું કારણ શું હતું। નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પૂછી લીધું કે આટલા બુલંદ અવાજે તમે સુભાન અલ્લાહની તસ્બીહ પઢી અને બુલંદ અવાજથી તમે અલ્લાહુ અકબરનો તકબીરનો નારાનો અવાજ આલ્યો એનું શું કારણ હતું। तब खातिम रे नबी जी ने जवाब रे दीता सो असहाबी सगले सुनकर रे लीता। ए वक्त तमाम सहाबाए किराम रज़ियल्लाहु ताला अन्हो नो सवाल होबळे। नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने तस्बीह और तकबीर पढ़વાનો भेद જણાવ્યો। क्या मारा सहाबो आ तकबीर और तस्बीह पढ़વાનું કારણ શું છે તમે ઓબળી લો તમારી મૂંઝવણ दूर થઈ જાય। ये साले रे बंदा पर गोर तंग दी आई असकाज में तकबीर ने तस्बीरें पढ़ाई। ए वक्त नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमायो कि हजरत साद बिन माज सालेहीन बंदाओं में शामिल छे। हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु ની કબર સોકડી यानी कि तंग થવા માંડી। આ કારણસર બુલંદ અવાજે તસ્બીહ અને તકબીર પડી। વિચારો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જિયારત કરેલા સહાબી આપનો દીદાર કરેલો એવા સહાબી એમની જનાજાની નમાજ भी નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ने पढ़ाई। तो नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम कसा कि हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हो ने પોતાની કબરના અંદર ઉતાર્યા। कबर जाना ढोची ना बात नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम हयातुन नबी से आपने हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हो ने कबरना अंदर अपनी नजर पहुंची तो कबर आ सहाबाए किराम रज़ियल्लाहु ताला अन्हो ना बदलना होकड़ी करवा मंडी। आ कबर होकड़ी थवा मंडी। એટલા માટે નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કહે કે હું અલ્લાહની પાકીનું બયાન કર્યું કે અલ્લાહની તારીફનું બયાન કર્યું સુભાન અલ્લાહ અલ્લાહુ અકબર। આવી રીતના તમામ સહાબાએ કિરામ રઝિયલ્લાહુ તાલા અન્હોની જે મૂંઝવણ હતી એ દૂર કરી कि तब तो रे अल्लाह गुर कुसादी करावे अस्तंगी रे सेती बंदे को बाहर रे ले आवे कि अल्लाह रब्बुल इज्जत ने पाकी तथा अल्लाह पाक ने बुलंदी बयान करवानी बरकत दी। हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हो ने कबर ने तकलीफ अल्लाह ताला ए आजाद करी लीधा। सुभान अल्लाह दुरूद पाक पढ़ी लो अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद व अला आलि सय्यदिना मौलाना मोहम्मद मुबारक वसल्लम सलातो व सलाम अलैका या रसूलुल्लाह। अल्लाह ने पाकी नु बयान कर्યું तो अल्लाह पाक ने जोश थी हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु ની કબર બહુ પોળી થઈ ગઈ। तो पीर मशाइख बाबा લખે છે કે અલ્લાહના બંદાઓ દુનિયાના અંદર ઘમંડ અને ફકર કરીને સલા ફરો કાલ માટીના પેટના અંદર પહેરી જાઓ અને કાલે બંદાના કબરના અંદર પોતાના સવાલના જવાબ આલવા પડશે। દુનિયાના અંદર કોઈને બાદશાહત भी કરી છે अगर हारी बादशाहत करी છે तो बराबर છે अगर कोई जुलम કર્યો છે तो इनो भी इंसाफ अल्लाह ताला ले है। तो આપણે આ બયાન ઉપરથી સબક હાસિલ કરવો જોઈએ।
ये हदीस तो है खातिम नबी जी हो केरी सो असाब सुनकर लेती रे सवेरी ऐ दिन के रे भाई सुन मन दर बेना के गोर मोहे दोहिला है रे रहना તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અનહુ આ હદીસ મુબારકના ગવાહ અને સાક્ષી છે. તો બાવા લખે છે કે મારા દિનના ભાઈઓ શાંત મને બયાન સોંભળો અને જીવનભર યાદ રાખો કે કબરની જિંદગી કોઈ આસાન નથી. મોમિનોનું ઈમાન છે કે કયામત સુધી કબરમાં એકલા રહેવાનું છે. કબરમાં ફક્ત નેક અમાલ જ સાથ આપશે. કબરના અંદર अपना नेक अमाल अपनों साथ हालची. ये बयान रे सुनते डर है लगाता कि गोर किरा भिड़ना है सबों को देखा था. पीर मशाइख बाबा मोमिनों ने डर पैदा करो छे कि कबरना भीसवा भीड़वाथी दरेक मोमिनोए डरવું જોઈએ. કારણ કે દરેક મોમિનોએ કબરમાં જવાનું છે. દરેક મોમિનને કબર દબાવે છે તે કોઈને બક્ષતી નથી. होवे मोमन रे साले के अवर रे जाती है गोर तो भिड़ती सबों को रे सुनाती के दरेक जिनो नाम से इनो मौत छे. जे दुनिया में जीव आया छे ये तमाम लोग मौतना मोचड़ाना अंदर एक वखत आई जाए. कबर कोई ना दबावाना अंदर जोती न था कि आवनार मानस ईमान वालो साले छे के पछी जे पण होय कबर में दफन थनार दरेक ने कबर भीड़े અને પીંછે છે. सुनो साध बिन माज जैसा बंदा रे कहिए मरद रे साले कहे नबी जी ने लहिए के अनोखे मरते अरस रे धरु जाया बारू आसमान करे खोले रे सुनाया. जेवा सहाबी था ओबળી લો कहे मोमिनो सोभळो. पीर मशाइख बाबा લખે છે કે હે મોમનો આ બયાન ઓભળો તમે કે હજરત સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અનહુ બહુ નેક સાલે સહાબી હતા. નેક સહાબી હતા અને અલ્લાહના બંદા હતા. તો આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના હજરત સાદ બિન માજ રદિયલ્લાહુ તાલા અનહુ ના નેક સાલે બંદાનું નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને બિરુદ આલ્યું હતું. આપને એટલો દરજ્જો આલ્યો હતો કે આપ નેક છો. બાકી हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हुना इंतकालना समयना अंदर आ सहाबी जे હતા એમને દુનિયાના અંદરથી રૂખસત થતા હતા. આખિરત તરફ જઈ રહ્યા હતા. એ વખત અરસે આઝમ બી ધરુજવા માંડ્યું હતું. વિચારો કેટલા નેક સહાબી હતા કે જેમનાથી દુનિયાના અંદર રૂખસતનો સમય આવ્યો તો આપણે અરસે આઝમ કહીએ છીએ. એ અરસે આઝમ બી ધરુજવા માંડ્યું. अल्लाह जल्ले जलालहू ना आसमान ना दरवाजा खोलवानो हुक्म अल्लाह ताला आल दीधो. 7 आसमान 7 आसमान ना फरिश्ताओनो हुक्म अल्लाह ताला करी दीधो के 7 आसमान ना दरवाजा खोली दो. मारा नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना नेक सहाबी आई रहा छे. आए 70,000 नूरी काजरे नमाजा सो जनाजे की नमाज खातिर सुनिया रे आवाजा. साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु नी जनाजानी नमाज नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने पढ़ाई. बाकी अल्लाह ताला ना तरफ थी अल्लाह पाक ने 70,000 फरिश्ता मोकल्या साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु नी जनाजानी नमाज ना अंदर. ये फरिश्ताओ धरती ऊपर आया. ऐसे असाबी नबी जी के साले रे कहावा कैसा रब ने रे करम अनुकूरे करावा. तो आपड़ा नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु ना सालेह નું બિરુદ આપ્યું. નેક કહી બોલાવે છે. અલ્લાહ પાક 70,000 ફરિશ્તાઓનો હુકમ આલે છે કે હજરત સાદ બિન માજ રઝિયલ્લાહુ તાલા अन्हु ની નમાજે જનાઝાના અંદર તમામ ફરિશ્તાઓ શામિલ થઈ જાઓ. तो भी गोर ने तंगी अनुपर की थी कि गोर ने भीड़े ये हदीस ने सुनी थी. सतो भी आ कबर एनु काम करे छे. हजरत साद बिन माज रज़ियल्लाहु ताला अन्हु માં કબર માં ઉતારી કબર બંધ કરી તો કબરે आप रज़ियल्लाहु ताला अन्हु ने दबाव्या હતા. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ની मुबारक हदीस से आनो कोई इनकार કરી જ નથી શકતો. तो अवर किसी बंदे का चारा रे लोहा ये सुन सुन डरना है रे मन रे मोहा. पीर मशाइख भाई बरोबर कठण बात लसी है
કે કબરની તકલીફોના અંદર દરેક મોમીનોના પસાર થવાનું છે, અન્ય કોઈ જગ્યા જ નથી આપણા પાસે, કોઈ રસ્તો નથી. આ બયોનો અભળી હે મોમીનો, ડરો અલ્લાહથી, મોતને દરરોજ યાદ કરો, મોતને ધ્યાનમાં રાખી દુનિયાની જિંદગી પસાર કરો અને તકવો ધારણ કરો. રે તુહી યા અલ્લાહ, તું બહેતર જાણવા વાળો છે. જગતા ગોરમો જાनिए हक कर साची बात रे, हक कर साची बात सबो है साले सही के बंदा अवर जात रे, के बंदा अवर जात. दुरूद पाक पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद मुबारक वसल्लम, सलातो वस्सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. હવે આ બયાન ઓભળ્યું એના બાદ પીર મશાયખ બાવા લખે છે કે હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા આપણા ખુલફાએ રાશિદીન ના અંદર ત્રીજા નંબરના ખુલફાએ રાશિદીન છે. ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ની મુબારક હદીસ ફરમાવો છે. એ બે સમજવા જેવું બયાન છે, તો આપણે એને પઢી લઈએ. सुनो उस्मान रे रज़ियल्लाहु अन्हु रे जानो, ये हदीस है कहते नबी जी की मानो. हजरत उस्मान गनी रज़ियल्लाहु ताला अन्हु नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने मुबारक हदीस फरमाओ कि एक मैयत को दफन कर फारिग हो रहे तब नसीहत करे बोल नबी जी ने कहे कि हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लम साथे અમે લોકો એક કબ્રસ્તાનના અંદર એક મૈયતની તદફીનથી પરવાર્યા, તો આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને એક નસીહત કરી. આપણે એક મોમિન મુસલમાનનું કબ્રસ્તાન હોય, અલ્લાહના બંદાને દફન કર્યા બાદ આપણે કબ્રના ઉપર જે દુઆનો તરીકો છે એ દુઆનો તરીકો પઢાય છે कि ठाड़े रे हुए जब दफन के बाजा रहे घोर के आसपास तब दिया रे आवाजा कि आ अल्लाह ना बंदा ने दफन विधि ना बात जो कबर ने आसपास उभा था नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम साथे हजरत उस्मान गनी रज़ियल्लाहु ताला अन्हु हदीस मुबारक फरमावे છે કે હજી અમે ત્યો ઉભા હતા તો આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમને લોકોને અવાજ આલ્યો. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने શું ફરમાયો કે હે મારા સહાબાઓ નજીક આવો. तब खातिम नबी जी ने बोल नसीहत रे आख्या सो मुबारक जुबासु ऐसा रे दाख्या कहिया बख्शिश रे तुम्हारे भाइयों को चाहो कि आ मैयत रे काज दुआ रे मंगाओ. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने आ कबर ने आसपास उभा તમામ સહાબાઓને ઉભા રાખ્યા અને ઘણી નસીહત કરી કે મોત અને કબરમાં ધ્યાનમાં રાખી જીવન પસાર કરવા માટે ખાસ ભાર આલ્યો. એના બાદ સાહિબે કબરની બક્ષિસ નજાત માટે દુઆ કરવા ફરમાયું કે હેડો મત ભરા, આ કબરના કોરે મરે ઉભા રહો, તમામ લોકો આ મૈયતના હકમાં દુઆ કરો. અલ્લાહ તાલા તમારી દુઆથી અલ્લાહ તાલા આ બંદાને બક્ષિસ ફરમાવો. તમારા ભાઈ સાહિબે કબર માટે દુઆ કરો. અલ્લાહ જલ્લે જલાલહુ આ મરહૂમની આગળની મંજિલ આસાન ફરમાવે અને સાહિબે કબરની નજાત માટે પણ દુઆ કરો. કહિયા રબ કે રે પાસે પાસ કાજે રે ચાવા કે અસ્કુરે રબ સાબિત રે રખાવા કે મુનકિર નકીર કા ઉસે જવાબ રે આવે દેતે રે અનોખો જવાબ રબ સાબિત રે રખાવે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ફરમાયું કે મારા સહાબાઓ સાહિબે કબર માટે દુઆ કરો કે અલ્લાહ જલ્લે જલાલહુ તેમને સાબિત કદમ રાખે અને મુનકિર નકીરના સવાલાતમાં અલ્લાહ તાલા આસાની પેદા કરે. કહિયા તહકીક રે ઇતના હૈ ઉસે પુસારે જાતા કે જવાબ કેરી હૈ રે બાતા. એક વાત નક્કી છે, પીર મશાયખ બાવા લખે છે કે એક વાત નક્કી છે કે કબરમાં સવાલ જવાબ થાય છે અને તેના જવાબ આપવામાં તકલીફ પડે છે. દુનિયામાં તો હજારો માણસો ઉભા હોય, કબરના અંદર તો તન્હે તન્હા બંદો એકલો હશે. ये हदीस अपने नबी जी हो कह रही है, सुन सुन सही कर चंद दो ने सवेरी सुनो हंस वो सेती है इशारे जनाता सही मैयत को दुआ का बोल काम है आता
આ હદીસ મુબારક થી જાણવા મળે છે કે મૈયતને દુઆથી ફાયદો થાય છે, દુઆથી આસાની થાય છે. દુનિયાવાળા અલ્લાહના બંદા માટે દુઆ કરો તો એની કબરના અંદર એનો આસાની પેદા થાય. જે જીવતા રે દુઆ મુએ કીરે મંગાવે વે અસ્કરે હકમો દુઆ કામ રે આવે. ઇન્તેકાલ થઈ ગયેલો માણસ તો દુઆ કરવાનો જ નથી. બાકી દુઆ કરવાની છે દુનિયા વાળાનો. મૈયત મરહૂમ દરેક રીતે નિસહાય હોય છે. એના માટે જીવિત માણસો દુનિયા વાળા મરહૂમના હકમાં દુઆ કરે અને યાદ રાખો દુઆથી મૈયતને લાભ થાય છે. ये हदीस सु दलील होती है सही के खातिम नबी जी ने दुआ रे मंगाई. सुनो अकीदा सुन्नत जमात हो केरा सो ये है सही बुझियो रे सवेरा. આ કિતાબ જે પઢાય છે એ બી સુન્નત અકીદાની કિતાબ પઢાય છે. તો આ મોમિનો યાદ રાખો જે અકીદો મેં બયાન કર્યો છે તે સુન્નત વલ જમાતનો અકીદો છે, તે સાચો છે. પીર મશાઈખ બાવા શું લખે છે કે હું આ જે હદીસ મુબારક સંભળાવું છું અને આ જે બયાન લખું છું એ સુન્નત વલ જમાત ના અકીદાનું આ બયાન છે કે જીવતા જે દુઆ મુએ કીરે મંગાવે મુએ કો દુઆ સહી કામ રે આવે. पर मुए को नसीहत करने रे नोहा के मैयत को गोर के बाहर मोहा. एक खास विचार करવાનો છે મર્દોનો કે મરહૂમને કોઈ પણ પ્રકારની નસીહત કરવાની મના છે. મરહૂમને દુનિયા વાળાને કોઈ પણ નસીહત કરવાની મનાઈ ફરમાઈ છે. મૈયતને કબરમાં ઉતારવા પહેલા અથવા કબરને બંધ કરી માટી આપ્યા પછી કોઈ પણ પ્રકારની નસીહત કરવી નહીં. ये मजहब रे हनफी किरारे कहिए इमाम आजम के नाम से गुजरे लइए. आज ये अकीदो पीर मशाइख बाबा लखे છે કે હું જે અકીદો જાહેર કરું છું એ બયાન કરી રહ્યો છું તે હનફી મસલકનો અકીદો છે. ઇમામે આઝમ અબુ હનીફા રહેમતુલ્લાહની આપણે તકલીદ કરીએ છીએ. આપણા ઇમામની આ તકલીદ છે. જે મજહબ રે ઇમામ આઝમ કેરા ઉસે હનફી है कहते बुझियो रे सवेरा. ઇમામે આઝમ અબુ હનીફા રહેમતુલ્લાહની વિચારધારા અપનાવનારને હનફી કહેવામાં આવે છે. આપણે આ રીતે મૈયત યાની કે મરહૂમની કબર ઉપર જે ભી કરીએ દુઆ એ આપણા ઇમામે અબુ હનફી આઝમ रहमतुल्लाह तरीको से. सुनो अक्सर रे हनफी ऐसा सह चाहते कि मैयत के हक में दुआ है मंगाते. जे दुआ है मैयत को काम रे आवे. जे जीवता मुए को हक में दुआ रे मंगावे. जीवता वालों ने दुआ मरहूम ना हक में दुआ मांगवानी है. रे तो ही ये मजहब तो हनफी है रे चाहते. सुन सुन मुमन मन इतना है लाते. रे तो ही मैयत को दुआ है मांगनी साबित राखे सबरे रबरे साबित राखे रब. मुनकिर नकीर पूछते जवाब देते तबरे जवाब देते तब. दुरूद पाक पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातु वस्सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. હવે આપણે એ જ બયાનને લગતું બયાન લઈએ. પીર મશાઈખ ચિશ્તી રહેમતુલ્લાહ બાબા મેરાજ નામા કિતાબના અંદર લખે છે. હવે મેરાજ નામા એ કે જાણે દુનિયાના અંદરથી સફર કરી અને અલ્લાહ તાલાએ મેરાજ બોલાયા તો ફરીથી રસ્તાના અંદર શું વાતો થઈ એ વિશે બયાન પીર મશાઈખ બાબા લખે છે. એ જગા ઉપર બી દોજક વાળા મળ્યા. મેરાજના અંદર જાતે વખત બી જે દોજકના અંદર જે બંદાઓ હતા રાડને કુકવા પાડી રહ્યા હતા એ જગા ઉપર નબી પાક સલ્લલ્લાહુ ताला अलैहि वसल्लम ने जाए અને મુલાકાત કરી. जब पहुंचा रे अजाबा पूरा दोजक रे केरा लागे चिसारे पाड़ने आप रे बोते रे. जे समय ચારે કોર દોજકીઓનો અજાબ થતો હશે એ સમયે દોજકના અંદર લોકો ઘણી ચીચિયારીઓ કરતા જોવા મળશે. ઘણા ઊંચા અવાજે લોકો બરાડા પાડતા જોવા મળશે. तब लागे रे अर्ज करने फरिश्तो हजूरा अब खमा नहीं जाता अजा पहुंचा रे पूरा. पीर मशाइख बाबा લખે છે કે મેરાજની વાતો છે. નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ને પોતાની નજર મુબારક થી આ અહેવાલ જોઈને આયા હતા.
એ સમયે ફરિશ્તાઓ સામે દોજકીઓની આજીજી કરતા જોવા મળે છે. દોજકના અંદર જે બી ગુનેગાર બંદાઓ હતા એ ફરિશ્તાઓના આગળ આજીજી કરે છે. અમે લોકો અજાબ સહન નથી કરી શકતા. એ અલ્લાહના ફરિશ્તાઓ, હવે અજાબ બંધ કરો. અમારી કોઈ તાકાત નથી અજાબ સહન કરવાની. હવે અમે અજાબ નથી ખમી કહેતા. અમારાથી અજાબ સહન થતો નથી. આ અલ્લાહના ગુનેગાર બંદાઓ फरिश्ताओं आजीजी करे छो. तब रब के रे पास अब अरज रे करा हो, हमू छोड़ाओ होती के हमू मौत रे पहुंचाओ. आ अल्लाह ना बंदाओ शू कहे के फरिश्ताओ तमे अल्लाह ना दरबार ना अंदर जईने अमारा वती अरज करो. कहो कि हमने दोजकीओना आ जगह ऊपर थी आजाद करो अथवा हमने मृत्यु आलो. હવે એક વખત તો મોત આવ્યું છે, ફરીથી મોત આવવાનું નથી. સતો બી દોજકના અંદર આ જે જહન્નમીઓ છે એ ફરિશ્તાઓને કહે છે કે ફરિશ્તાઓ અલ્લાહ આગળ જઈને આજીજી કરો અને અમના અજાબના અંદરથી છુટકારો આલો. કે તો અમને મોત આલો, પણ મોત ફરીથી આવવાનું નથી. क्या रसूल आए थे तमना અને સુનાયા था बयान तमु रसूल थे दन्ना. એ વખત ફરિશ્તા આ અલ્લાહના બંદાઓને કહે છે, શું તમારી પાસે અલ્લાહના પેગમ્બર નતા આયા? અલ્લાહ પાક ને તમારી રહેનુમાઈ માટે પેગમ્બર મોકલ્યા હતા દુનિયાના અંદર. અને અલ્લાહ જલ્લે જલાલુહુના પેગમ્બરો અલૈહિ સલામ એ તે સમયે તમને દીનના અહેકામ નતા સંભળાયા? તમને હિદાયતના રસ્તા માટે અલ્લાહ તાલાએ નબી મોકલ્યા હતા દુનિયાના અંદર. કે અલ્લાહના બંદાઓ, એ લોકો, अल्लाह ताला हमने तमारा माटे एक नबी पैगंबर करीने मोकल्या छे. तमे ईमान लाओ अल्लाह एक से, अल्लाह सिवाय कोई ની इबादत दुनियाના અંદર નથી. શું આ રીતે पैगंबरों ने आईने તમને વાત નથી સંભળાઈ? तब कहेंगे रसूल थे सही हमो पर आए, राह दिखाई थी हमो वास्ते दे किताबा लाए. એ વખત આ દોજકીઓ જવાબ આપશે અને કહેશે કે હા, अल्लाह जल्ले जलालहू हमारा वच्चे तेना पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम ने मोकल्या था. तेओए हमने दीन नो खरो रस्तो बताव्यो तो. हमारा माटे अल्लाह पाक ने तेना पैगंबरों पर किताबों पर उतारी थी. आ बंदाओं माटे अल्लाह तालाए एना पैगंबरों पर किताबों उतारी थी. पर हमू हुए गुमराह. હવે વાપરજો, દુનિયાના અંદર ગુમરાહી જલ્દી આવી જાય. पर हम हुए गुमराह, हम ईमान न लाए, सही तकसीर हमारी सु हमें दोजक में पाए. पर भूल हमारी से अल्लाह ना बंदाओं के फरिश्ता ने कहो कि भूल हमारी से, हमें रस्तो भटकी गया था, हमें गुमराह थई अल्लाह जल्ले जलालहू અને તેના પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઈમાન નતા લાયા. हमारी भूलના કારણે અમે આજે દોજકમાં છીએ. तब फरिश्ते कहेंगे तब दुआ मांगो रे सारे, तब दुआ रे मांगे हो आजीज रे बिचारे. आ फरिश्ताओ शू कहे कि हवे दोजक में रहीने तमे दुआ मांगो अल्लाहनी बारगाहना अंदर. ए वखत फरिश्ताओ कहे कि तमे दोजकीओ अल्लाहनी बारगाहना अंदर दुआ मांगो. फरिश्ताओनी सलाहने कबूल करी दरेक दोजकी लाचारीनो इजहार करी अल्लाहनी बारगाहना अंदर दुआ करवा माटे लाजी जाए. पर ओलू की दुआ कबूल होवे रे नोहा. जो मोतेरा पुकारे दोजक के मोहा. पीर मशाइख बाबा लखे छे के दुनियाना अंदर गुमराह થઈ ગયા, ईमान नता लाया, ઈયોની दुआ अल्लाहनी बारगाहना अंदर कबूल नहीं थाय. सद अफसोस, दोजकीओनी कोई पण दुआ कबूल करवामां आवशे नहीं. दोजकना अंदर रही गमे तेटली दुआ करवामां आवशे, परंतु दुआ ने कबूलियत नो दर्जो अल्लाह ताला प्राप्त नहीं थवा दे. तब नूरियों को कहेंगे फिर दूजी ये बारा के मालिक को बुलाओ, सुनो हाला रे हमारा. ये समय दोजकियो बीजी वक्त फरिश्ताओं ने कहसे कि मालिक दोजकना रखेवाल ने बुलाओ. वना पहले बयान बढ़ाई दियो कि दोजकना रखेवाल एक मालिक नो हमने फरिश्ता बैठेला छे અને એમનાથી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુલાકાત થઈ. तो आ दोजकी शू कहे कि अल्लाह ताला हमारी दुआ कबूल नहीं करे, पर मालिक नामना फरिश्ता से योने बोलावी लाओ અને અમારી પરિસ્થિતિ, અમારી જે હાલત છે એના અમે નજર નાખી, અમારી વાત ન ઓભળો
હવે વિચાર કરો, આ દુનિયામાં જેવી રીતના વાતો થતી હોય એવી રીતના દોજક વાળા બી આવી રીતના ફરિશ્તાઓથી વાતો કરતા હશે कि मालिक जे दोजक केरा है रखवाड़ा उस दोजक की बुलावे कहने आपस का आला आ दोजक की आवाज आलशी પોતાની દુઃખની વાતો સંભળાવશે दोजकना रखेवाड़ मालिक फरिश्ताओं बुलावशी कछु ऐसा होवे के रब मारे रे हमना यू कहे रे मालिक को हो अजीज रे मन्ना ए वखत आ दोजकियो दोजकना रखेवाड़ फरिश्ता मालिकला हमें પોતાની લાચારી મોહતાજી અને ફરિયાદ કરશી અને શું કહે કે એવું કોઈ બની શકે કે અલ્લાહ જલ્લે જલાલહુ અમને મારી નાખે કે ફરિશ્તા કોક કરો તો અલ્લાહ ફરીથી અમને મારી નાખે તો બરાબર છે हजार हजार वर्षों देवे मालिक रे जवाबा अरज किए रे पची ऐसा दोजक रे अजाबा एक बाजू फरियाद करे छे અને એક બાજુ ફરીથી નવો અજાબ ચાલુ થઈ ગયો दोजकना रखेवाड़ मालिक फरिश्ता साहबे आजीजी કર્યા बाद 1000 वर्षे मालिक फरिश्ता जवाब आलो तब कहवेगा मालिक रहने वाले वो दोजक के तमो पहुंचेगा अजाब अने देखो डर दस के त्यारे दोजकना रखेवाड़ मालिक फरिश्ता दोजकियोने कही કે હે અહેલે दोजक दोजकમાં રહેવા વાળાઓ તમને અજાબ કરવામાં આવશે અને તમે ડરો हाँ तो अजी तमारो अजाब चालू से नवो अजाब चालू था है फिर मालिक को कहवे दूजी रे बारा तब दुआरे मांगो कहवे का मालिक रब है तुम्हारा फरीदी दोजकियों ने बीजी वक्त दोजकना रखेवाड़ मालिक फरिश्ताओं में पोतानी लाचारी जाहिर करशी इना बात मालिक फरिश्ता कैसे कि अल्लाह जल्ले जलालहु તમારો રબ पैदा करनार છે તેની બારગામાં દુઆ કરો તમે મારા આગળ અજીજી મત કરો તમને દુનિયામાં જેને पैदा કર્યા હતા એ રબ આગળ તમે દુઆ કરો અને માફી માંગો तब दुआरे मांगी जा दोजकी की सारी तू रब रे हमारा यूं करे के पुकारी હવે દુનિયાના અંદર આ દોજકીઓ ઈમાન ના લાયા કલમો ના પઢ્યો અલ્લાહના પેગંબરોને ના માન્યા હવે દોજકના અંદર રહીને અલ્લાહ તાલાની ફરિયાદ કરે છે કે અલ્લાહ જલ્લે જલાલહુની બારગાહમાં દુઆ માંગશે અને કહેશે યા અલ્લાહ તું રબ અને સર્જનહાર છે તું અમારો રબ છે તુને અમને પેદા કર્યા હતા હવે એ કબૂલ થાય છે બાકી દુનિયામાં તો અલ્લાહના પેગંબરોને બી માનવા રાજી નતા રે તું ही या अल्लाह तू बेहतर जाणवा वाळो छे दोजकी आजीज होय कर पूछे अवरा बात रे पूछे अवरा बात सुनने वाला रब है पाकी जिसकी जात रे पाकी जिसकी जात दुरूद पाक पढ़ लो अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद व अला आलि सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम आ बयान पढ़्यो तो खरेखर दिलना अंदर इबरत हासिल करजो अल्लाह ने याद करजो अल्लाह की माफी मांगजो बेशक अल्लाह बख्शवा वालों से अल्लाह ताला आपड़ा दरेक मोमिन मुसलमान ना सगीरा कबीरा अल्लाह इना प्यारा हबीब ना वसीला थी अल्लाह ताला आपने बख्शी दे और आपड़ा गुनाह माफ करी दे सलातु सलाम अरहमर राहिमीन या अल्लाह ताला हमने जो कुछ कुरान शरीफ दुरूद शरीफ कलिमा शरीफ और तेरा जिक्र खैर किया और फिर मशाइख बाबा की किताबों का बयान किया उसमें जो कुछ भी गलतियां हुई हो उन सारी गलतियों को हमारे प्यारे आका सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम के सदके मुआफ फरमा और उन सारे नेक कामों का सवाब सबसे पहले हमारे प्यारे आका सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम की प्यारी प्यारी सुन्नतों प्यारी प्यारी रूह को अता फरमा और आपके वसीले से तमाम अंबिया किराम सहाबाए किराम शोहदाए करबला बुजुर्गान दीन ताबईन तबे ताबईन और अज़वाज मुतहर्रा हज़रत सैयद हसीन अहमद इब्न रियाज रहमतुल्लाह ताला अलैहि वसल्लम तेमज कुल मशाइख मोमिन जमात मरहूमिन तेमज कुल मोमिन वल मोमिनात वल मुस्लिमीन वल मुस्लिमात के बारगाह में पेश करता हूँ मौला तू कबूल फरमा या अल्लाह हमारे माँ बाप को और सारी उम्मत की मग़फ़िरत फरमा या अल्लाह हमें तमाम ज़मीनी और आसमानी आफतों बलाओं से महफूज फरमा या अल्लाह हमें आखिरत की खूब खूब तैयारियां करने की तौफीक अता फरमा या अल्लाह हमें नमाज की तड़प अता फरमा या अल्लाह हमें रात दिन कुरान मुकद्दस को देखने चुमने और पढ़ने की तौफीक अता फरमा या अल्लाह हमें बड़ों की इज्जत और छोटों पर शफकत करने की तौफीक अता फरमा या अल्लाह हमें नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम की सुन्नतों से मोहब्बत और अमल का शौक अता फरमा
अल्लाह हमें पीर मशाइख बाबा की किताबों का बयान, अल्लाह हमें पीर मशाइख बाबा की किताबों को पढ़ने और देखने की तौफीक अता फरमा और उस पर अमल करने की तौफीक अता फरमा। इन्नल्लाह व मलाइकतहु यस्सल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातन व सलामन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।